સરકે એટલે લસરે અને સરકે કહેવાય. સમજાઈ ગયું? જો હવે આ પેન્સિલ છે તો આ પેન્સિલને આપણે મૂકશું. જો એને શું કીધું આપણે? શું કહેવાય આને? ગબડે. શું કહેવાય? આમ ગોળ 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 ફરે ને એને ગબડે કહેવાય. અને સીધું આમ લસરી જાય છે ને એને સરકે એમ કહેવાય. જોજો હવે હું તમને આ સિક્કો મૂકું છું ને બાકસ મૂકીએ આપણે. હાલો તો બાકસ છે સીધે સીધું નીચે આવશે. જોજો આને શું કહેવાય? સરકે કહેવાય. પછી આ જાડી પેન છે આપણે, બરોબર? જોજો ગબડે. પછી આ પાસો છે. શું છે? જોજો શું કહેવાય? સરકે એટલે લસરી જાય છે, બરોબર? હવે આપણે આ સિક્કો જે છે એ સિક્કાને જોજો. સિક્કો છે ને એ ગબડે પણ અને સરકે પણ. જોજો આ આવું થયું સરક્યો અને હવે ગબડશે. જોજો આ રીતે આમ રાખશું ને એટલે ગબડે. જોજો ને ગબડ્યો ને હે હવે મોટી મોતી જોજો. મોતી જે છે ને એ જોજો. હવે પેન જોજો. પેન પછી આ જોજો. આવું છે પીળું. પીળું જોજો. પછી પાસો તો આવી ગયો આપણે. હવે ફૂટપટ્ટી ક્યાં છે? ફૂટપટ્ટી એટલે લેતો ત્યાં. આ ફૂટપટ્ટી જોજો. ફૂટપટ્ટી રાખીએ ને જોજો. ફૂટપટ્ટી જોજો. લસરે. સમજાઈ ગયું તમને? પછી આપણે આ વાટકો લેશું. વાટકો, બરોબર? આ જોજો. એટલે સરકે. શું થાય એને? આમ સીધું નીચે આવે છે એને સરકે કહેવાય. આમ ફરતું આવે એને ગબડે કહેવાય. શું કહેવાય? આપણે વાર્તામાં જોયું હતું ને કે ઢોલ છે એ ગબડતો આવ્યો કે નહીં? હે એ ઘેટાનું બચ્ચું અંદર બેસી ગયું અને ગબડતું એના ઘર પાસે પહોંચી ગયું. સમજાઈ ગયું તમને? હે ઓકે.